તમે ક્યારે કોઈ વાર્તા લખી છે? જનરલી લોકો કહેતા હોય છે કે પોયમ લખવું બહુ જ વધારે હાર્ડ હોય છે અને સ્ટોરીઝ લખવું થોડુંક ઇઝી હોય છે. પણ હું એવું નહોતો માનતો. મારા માટે પોયમ્સ લખવી બહુ જ ઇઝી હતી. કારણ કે પોયમ્સમાં શું હોય વધારે ને વધારે તમારી જે ફિલિંગ્સ હોય તમારે લખવાની ને પછી એવા શબ્દો સાથે એને બેસાડવાનું કે સારું સાઉન્ડ કરે. હું આટલું સમજુ છું પોયમને. પણ જ્યારે સ્ટોરી લખીને ત્યારે ખબર પડી કે સ્ટોરી લખવું કેટલું હાર્ડ હોઈ શકે છે. હવે એક દિવસ હું અને મારો પાર્ટનર ઇન ક્રિએટિવિટી એન્ડ ક્રાઇમ ખાન અમે બંને બેઠા હતા અને એને અચાનક એક આઈડિયા આવ્યો દેટ હી વોન્ટ્સ ટુ ક્રિએટ સમથિંગ ઓફ અ રીલ સિરીઝ. આઈ લવડ હિઝ આઈડિયા. મને પણ હું કંઈક બનાવવું હતું, કંઈક ક્રિએટિવ કરવું હતું. અને આઈ ટોલ્ડ હિમ ટુ રાઇટ અ સ્ટોરી અને પછી મેં કીધું કે આપણે એને શૂટ કરીશું. એન્ડ ધેન હી પ્રેઝન્ટેડ મી વિથ 8 પેજ સ્ક્રિપ્ટ જે મને એટલી વધારે ગમી કે આઈ અગ્રી ટુ શૂટ ઇટ. એને લખતા જોઈને મને બી થયું કે લાઈને યાર આપણે બી લખી જોઈએ. હુ નોઝ સારી સ્ક્રિપ્ટ નીકળી જાય, સારી વસ્તુ નીકળી જાય તો. એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ. હવે સ્ટોરી લખતી વખતે મેં કઈ વસ્તુ પ્રી ડિસાઇડેડ નથી કરી. બસ એવી ઈચ્છા હતી કે હું જે મગજમાં આવે છે એ જ લખી લઉં. કારણ કે લાઈફમાં પણ એવું જ હોય છે ને, ક્યાં કઈ વસ્તુ પ્રી ડિસાઇડેડ હોય છે આપણા માટે. શરૂઆતમાં મેં આ વાર્તા છે ને હિન્દીમાં લખવાની ચાલુ કરી હતી બિકોઝ આઈ વોન્ટેડ કે ભાઈ જેટલા વધારે લોકો જોઈ શકે, જેટલા વધારે લોકો વાંચી શકે, એટલા વધારે વ્યૂઝ મળે ને બધી વસ્તુ. પણ પછી એવું થયું કે યાર એક સેકન્ડ, આ તો ગુજરાતીમાં વધારે સારું લાગે. તો બસ ગુજરાતીમાં લખવાનું શરૂ કરી દીધું અને પહેલો સીન મેં મારા ક્લોઝ મિત્રને મૂક્યો. એન્ડ ધે લવ્ડ ઇટ. સાચું કહું તો લખવાનો કંઈ ઈરાદો નહોતો, પણ પછી મેં લખ્યું ને લોકોને ગમી ગયું. એન્ડ એઝ એન અટેન્શન સીકર મને ગમે કે લોકો મને વખાણ કરે, એટલે પછી મેં વધારે લખવાનું ચાલુ કર્યું ને પછી લખતો જ રહ્યો. એન્ડ ધેન અ મેસેજ કેમ ધેટ ચેન્જ્ડ માય લાઈફ. ઓનેસ્ટલી સ્પીકિંગ મારો કોઈ ઈરાદો નહોતો આને શૂટ કરવાનો. હું તો લખતો હતો ને લોકોને ગમતું હતું એટલે વધારે લખતો હતો. બટ ધેન હી એન્કરેજડ મી. અને પછી મને પણ મનમાં થયું કે જો આશિષ ચંચલાની એનો ડ્રીમ પ્રોજેક્ટ કરી રહ્યો છે તો હું કેમ નહીં, હું પણ કરી જ શકું ને. આઈ હેવ ઓલ ધ રિસોર્સિસ, આઈ હેવ ઓલ ધ એક્ટર્સ, આઈ હેવ ઓલ ધ સ્ક્રિપ્ટ્સ એન્ડ પ્લાનિંગ એન્ડ એવરીથિંગ, યુ નો. નો, ઓનેસ્ટલી મેં તમને ઘરના જ માન્યા છે અને ઘરની રીતે જ હું તમને ટ્રીટ કરું છું. એટલે જે પણ છે સાચે સાચું હોઉં છું, સ્ક્રિપ્ટ સાઈડમાં મૂકીને લઉં છું. આ એક પેશન પ્રોજેક્ટ છે. ઘણા બધા લોકો આના સાથે સંકળાઈ રહ્યા છે અત્યારે. ધીરે ધીરે વસ્તુઓ ચાલુ થઈ રહી છે, વસ્તુઓ પોલિશ થઈ રહી છે, પણ આને બનવામાં ટાઈમ લાગશે. ઓનેસ્ટલી સ્પીકિંગ હું આને સપ્ટેમ્બર એન્ડમાં શૂટ કરવાનું વિચારી રહ્યો છું. અને આઈ નો કે તમે લોકો પણ આને જોવા માટે બહુ જ વધારે એક્સાઇટેડ હશો આફ્ટર ધીસ વિડીયો કમ આઉટ. આજે શોર્ટ ફિલ્મની સિરીઝ છે, યુટ્યુબની અમારી સેકન્ડ ચેનલ ઉપર આવશે કે આર્ટ્સ કરીને, અહીંયા તમે જોઈ શકો છો. જે અમે પહેલાં જ બહુ બધી શોર્ટ ફિલ્મ્સ નાખેલી છે. જો તમે નથી જોયું તો આઈ વુડ રિક્વેસ્ટ યુ ટુ પ્લીઝ વિઝિટ ઇટ. આખી શોર્ટ ફિલ્મ ગુજરાતીમાં રહેવાની છે કારણ કે ગુજરાતીમાં સ્ટોરી લખાઈ છે અને બહુ જ બધી મહેનત લાગવાની છે, બહુ જ બધો ટાઈમ લાગવાનો છે, બહુ જ બધો સપોર્ટ જોઈશે. આ ચેનલ ઉપર તમને બિહાઇન્ડ ધ સીન્સ અને નાના મોટા સ્નિપેટ્સ મળતા રહેશે કે તમને પણ ખબર પડે કે આ આખી જર્ની કઈ રીતે જઈ રહી છે. આઈ હોપ તમને બધાને આ સ્ટોરી ગમે, તમને બધાને આની એન્ડિંગ ગમે, તમને બધાને આના કેરેક્ટર્સ ગમે. એન્ડ આઈ રિયલી વિશ કે તમે બધા આને સપોર્ટ કરો અને શેર કરો. તો મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટરમાં, જે આપણે નવી કંઈક શરૂઆત કરીએ છીએ. થેન્ક યુ સો મચ.